એમાં જો મોઢવાડિયાઓનો ઇતિહાસ આપણે જોઈએ તો મેવાડમાંથી 4 ભાઈ આવેલા. છોકરાઓની અંદર જેનું નામ છે કટારમલ. કટારમલ અને ગોડસંગ, સિંહરો અને હેમરો. એમાં 2 ભાઈઓ આપણી ભાષામાં જેને કટારમલ ને કાટવો કહીએ અને ગોડસંગ નું નામ છે ગોઢો. એ આ બાજુ બરડા તરફ આવ્યા. એમાં કટારમલ એનો પહેલો સંબંધ કેહવાડા શાખા મેળ, મોઢવાડીઓનો પહેલો સંબંધ. એટલે કટારમલ નો વંશ આવેલો. એમાં મોટો દીકરો ગોહિલ. ગોહિલ નો જે વંશ એ રાણાવાયા મેળ. કટારમલ નો બીજો વૈદે અને વૈદે ના બધા મોઢવાડિયા. કટારમલ નો ત્રીજો દીકરો લાધવો અને લાધવાના કુસડિયા. એ પછી ચોથો દીકરો હાદો, જેના હાડડિયા, પાતો એના પાસ્તરિયા અને ગોડસંગ ના 2 ગોઢાણિયા અને ખિસ્તરિયા હાથ ભાઈ. મોઢવાડિયાના ઇતિહાસમાં એક જોઈએ તો બાપા રાવળ થયા, જેને હારિક મુનિ નું વચન હતું એને હથિયાર નો લાગે. અને બીજા ઇતિહાસમાં જોઈએ તો નાથો ભગત, જેને આપણે યાદ કરીએ છીએ. નાથો ભગત વાહિયાંગાતાનો દીકરો. 2 ભાઈઓ હતા અને 4 બહેનો. નાથો ભગત એકલા નહોતા, મોટો દીકરો જ નાથો. એ પછી બેન ભીની. નાથા ભગત નો ભાઈ હતો પરબત. 2 ભાઈઓ અને 4 બેન. નાથો હતો, એનો બાપનું નામ વાસિયાંગ. એ વાસિયાંગ હતો ને 2 ભાઈઓ, એનો ભાઈ કાંધો. વાસિયાંગ દેવા મ્યાજર. તો બીજા નંબરના ઇતિહાસમાં જોઈએ ને તો પેલા બાપા રાવળ અને હરિત મુનિ નું વચન હતું, જા બેટા કોઈ હથિયાર ન લાગે. અને એ પછી જોઈએ તો નાથા ભગત ને બરડા ડુંગરમાં સાધુના સ્વરૂપમાં બિલનાથ જન પ્રસન્ન. ભગવાન ભોળોનાથ બમ 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 ડમરુબાજ નાદબાજ સરસિતાલ શંકર મહારાજ આજ તાંડવ નાચે. ભગવાન શંકર સાધુના રૂપમાં નાથા ભગતને શ્યારસિંગ આપેલી, મંત્રેલી, વચન આપેલું, જા બેટા કોઈ હથિયાર ન લાગે. નાથા ભગત ની ફૂઈ પુતી સાસરે કડશ, પણ દુકાળ પડ્યા એટલે ઢોર અને પોતે વર્તવા માટે નભાવ માટે સિસલી આવ્યા. તેથી 1947 પેલા બધા રજવાડાઓ હતા. પોરબંદર તક રાણા સાહેબ બાપુનું, જામનગર તક જામ સાહેબ બાપુનું, આ બાજુ ગોંડલ તક ભગવતસિંહ બાપુ, ભાવનગર તક તખતસિંહ રાજા, જુનાગઢ તક નવાબ. 4 બાજુ રજવાડાઓ. અને બધા રજવાડાઓમાં જામ સાહેબ બાપુનું રાજ મોટું. નાથા ભગત ની ફૂઈ પુતી એક જ બેન હતી, વાહિયાંગ આતાને અને કાંધા આતાના 2 ભાઈઓ અને 1 બેન પુતી. એ પુતળી સિસલી નભાવ માટે આવ્યા. ઢોર ઝાંખર કાળી ભમ્મર જેવી 9 ચાંદરી કુંઠી બેહું ખાડું લઈ અને સિસલી આવે વર્તવા માટે. સિસલી પોરબંદર સ્ટેટ ની રાણા સાહેબ ની. જુઓ, જામ સાહેબ નું નામ મોટું. હવે એના માણસો ત્યાંથી પસાર થયા. અને હંમેશા એવું છે કે ચા ગરમ હોય ને એનાથી વધારે ગરમ કીટલી હોય. બધા મોટા ઓફિસરો હોય ને એ ઓફિસરો શાંત હોય, પણ એને નીચેના માણસો છે ને બહુ ગરમ હોય. જામ સાહેબ ના માણસો નીકળ્યા એટલે કાળી ભમ્મર જેવી નવસાંદરી કુંઢિયું બેહું જોઈ અને વિચાર કર્યો કે હાલો ને આપણી આ ભેહું હાકી જાય, જામ સાહેબ બાપુ આપણને કઈક મોજ આપીએ. અને તે દિવસે એનો સમય ભાઈ. જામ સાહેબ નું નામ મોટું, રાજની અંદર રજવાડું મોટું. માણસો ભેહું ખાડું હાકી ગયા. ગોવાડે ઘેરે ધા દીધી કે આપણી ભેહું જામ સાહેબ ના માણસો હાકી ગયેલા. ફોઈએ નજર નાખી કુટુંબમાં થયો કે જામ સાહેબ બાપુ પાસેથી મારી ભેહું છોડાવે એવો કોણ? ઈ ફરતા ફરતા નજર ઠેરાણી ક્યાં? મોઢવાળા, જેનું જૂનું નામ છે મોઢલ પર. આ મોઢલ પર ઉપર આંખ ઠેરાણીને એને એમ થયું ફૂઈને કે કદાચ નાથામાં કઈક શક્તિ છે. એટલે ફૂઈએ ચિઠ્ઠી લખીને તરત મોઢવાળા મોકલી દીધો માણસને. રવાના કર્યો અને કહ્યું કે બેટા દીકરા નાથા, તું બેઠો હોય તો ઉભો થાજે ને ઉભો હોય તો દોડતો આવી જાય, તારી ફૂઈ તું બોલાવે છે. ઈ માણસ બાગડજા ધમા બાગડજા ધમા બાગડજા ધમા એ ઘોડા ખેલવતો
મોઢવાળા આવી ડેલીએ ટકોરા પડ્યા તે ભગત ખેતરે ગયેલ. ડેલી ખોલી, નાથા ભગતની ઘરવાળીનું નામ છે, બાઈનું નામ છે રૂડી. સમાજની અંદર થોડા ટાઈમ પહેલા એવા પ્રશ્ન થતા. પ્રશ્ન મને પણ પૂછ્યો કે ભાઈ નાથા ભગતનું મોહાળ કોણ? મોહાળ મળતું નથી. અરે ભાઈ, આવા સુરવીરોનું મોહાળ તો દરેક ના હોય. ચોપડામાં આપણે તબાહીએ ને તો મૂળ એનું બતાવે. નાથા ભગતનું મોહાળ કોણ? નાથા ભગતનું મોહાળ છે નીતિ અને ઓળેદરા શાખાના મેર. બાઈનું નામ છે રૂડી. એ રૂડીબાઈએ ડેલી ખોલી, મહેમાનને સીતારામ કર્યા, ખાટલો પાથરેલ, પાણીનો કળશીઓ આપ્યો. મહેમાને પૂછ્યું કે ભગત ક્યાં છે? તો કે હમણાં આવવાનો સમય થઈ ગયો, ખેતરે ગયા ને તો હવે ઘડી બે ઘડીમાં આવવા જોઈએ. એ પાણી પીધું ને ચા જા મૂક્યો ને થોડી વાર થઈને તા ભગત ખેતરેથી બળદને લઈ, વાળામાં બળદને એ બાંધી નિર્ણય કરીને ઘેરે આવ્યા ને તો મહેમાનને બથમાં લઈને મળ્યા આવો. કારણ કે મહેમાનોને માન જો દિલભર દીધા નહીં પછી હું પાથરે પ્રાણ, હાથું ભણે હોરઠીઓ મળવામાં માઠક કરે. અને આ તો બથમાં લઈને મહેમાનને મળી, ચા પાણી પીને પછી વાત કરી, બોલો કામકાજ. તો આવેલા મહેમાને ફૂઈની ચિઠ્ઠી હાથમાં આપી નાથા ભગતને. ફૂઈની ચિઠ્ઠી પુતીની સિંસલીથી. બેટા દીકરા નાથા બેઠો હોય તો ઉભો થાજે, ઉભો હોય તો દોડતો આવજે, તારી ફૂઈ તો બોલાવે. સા પાણી પીધા પછી મનમાં વિચાર કર્યો કે ફૂઈને આવું શું કામ પડ્યું? ખાલી એક સંદેશો દઈ દીધો હોત, કોક હારે કાગળ મોકલી દીધો હોત અને માણસ તેડવા આવ્યું, આટલું બધું શું ફૂઈને ભીડ પડી? સા પાણી પીને પહેરેલે કપડે, એવો આપણો મેરનો પોશાક, આટિયારી પાઘડી, યાંગડી સોરણો, કમરમાં બેઠા, હાથમાં કડિયારી ડાંગ, પગરખા પહેરી મહેમાનને હારે હાલતા થયા. કંથ કાપતા કાપતા સિસલી આવ્યા ને તો થોડો સમય સૂર્યાસ્તનો ટાઈમ. ફૂઈના પગમાં પડીને સીતારામ કર્યા કે ફૂઈ આવું બધું શું કામ પડ્યું? માણસને મોકલવો પડ્યો? તો કાંઈ નહીં દીકરા નાથા, બીજું તો ઠીક, પણ આપણી ભેહું આમ ગોવાળ એમ કે જામ સાહેબ ના માણસો હાકી ગયા બેટા, એટલે દીકરા નાથા ભેહુની તપાસ માટે બોલાયો છે. નાથા ભગતે વિચાર કર્યો, જો નીતિ અને અનીતિ આખું મહાભારત ખેલાણું હોય ને તો પાંડવોની જઈ, કારણ કે પાંડવોમાં નીતિ હતી અને કૌરવો શો પણ અનીતિ. જમી પર વધે જાળવું, નીતિએ વધે વંશ, અનીતિના કરનારા ચાલ્યા ગયા કૌરવ રાવણ અને કંસ. થયા તો અનીતિ કહેવાય. જામ સાહેબ ના માણસો આપણી ભેહું આપી જાય તો હદ તો આપણી છે સિસલીની, આ તો રાણા સાહેબ ની હદ. પોરબંદર સ્ટેટ નું ગામ અને જામ સાહેબ ના માણસો ભેહું આપી જાય, કઈ વાંધો નહીં. સા પાણી પીને ફૂઈને કહ્યું કે ફૂઈ હું ભેહુની તપાસ માટે જાઉં છું. ફૂઈએ કહ્યું કે દીકરા હાંજનો ટાઈમ છે, વાડું કરીને જા. કે ના ફૂઈ, હવે તો મારે વાડું હરામ. જ્યાં સુધી ભેહું ન લઈ આવું ની ભેહુને તું હેડ કઢો દૂધ થી દોય અને ઈ પછી મારે વાડું કરવું, બાકી ત્યાં સુધી વાડું મારે હરામ.